ચાલો આગળના વિડિયો લેક્ચરમાં આપણે 11 MCQ જોયા હતા. ચેપ્ટર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર એમાં 11 MCQ જોયા હતા. હવે 12મું MCQ ખૂબ જ અગત્યનું. આ ટાઈપનું એક MCQ ખૂબ જ અગત્યનું પોલેરોઇડ વાળું. જુઓ, બે પોલેરોઇડને I0 તીવ્રતા વાળા અધ્રુવિત પ્રકાશિત કિરણના માર્ગમાં એવી રીતે મૂકેલા છે કે બીજા પોલેરોઇડમાંથી કોઈ પ્રકાશ ઉત્સર્જિત થાય નહીં. બરાબર? ચાલો, બે પોલેરોઇડ મૂકેલા છે એટલે આ રીતે. ચાલો, આના પર જે આપાત પ્રકાશ એ અધ્રુવીભૂત પ્રકાશ અને તેની તીવ્રતા કેટલી? I0. ચાલો, બે પોલેરોઇડ એવી રીતે મૂકેલા છે કે બીજા પોલેરોઇડ માંથી કોઈ પ્રકાશ નિર્ગમન પામે નહીં. એટલે આની દગક્ષ જો આ હશે પેલા પોલેરોઇડ ની, તો આની દગક્ષ એને લંબ રૂપે હોય તો જ આમાંથી કોઈ પ્રકાશ નિર્ગમન ન પામે. બરાબર? ચાલો, આની દગક્ષ આ રીતે હોય. આ પેલો પોલેરોઇડ, આ ત્રીજો પોલેરોઇડ. વચ્ચે એક બીજો મૂકવાનો છે એટલે આને ત્રીજો નંબર આપી દઈએ. બરાબર? ચાલો, આ ત્રીજો પોલેરોઇડ. એટલે અત્યારે આમાંથી બહાર આવતા કે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા 0 હશે. આગળ વધો. હવે ત્રીજા પોલેરોઇડ ને, એટલે બુક પ્રમાણે જવું હોય તો આને પેલો ને બીજો કે ત્રીજાને વચ્ચે નંબર આપજો, ચાલે. એ તો આપણા હાથમાં છે ને કયો નંબર આપવો છે. ચાલો, ત્રીજા પોલેરોઇડ ને આ બે પોલેરોઇડ ની વચ્ચે પ્રથમ પોલેરોઇડ ની પોલેરાઇઝેશન અક્ષ સાથે થીટાના ખૂણે મૂકવામાં આવે છે. એટલે આ ત્રીજો પોલેરોઇડ તમે મૂકો, આની કાલ્પનિક દગક્ષ દોરી દઈએ. ચાલો, આની સાથે કેટલા કોણે મૂકવાનું છે? થીટા કોણે. આ થીટા કોણ. ત્રીજા પોલેરોઇડ ને તમારે આ રીતે મૂકવાનો છે. ચાલો, આ તમારો ત્રીજો પોલેરોઇડ. બરાબર? આ પેલાની દગક્ષ સાથે કેટલા કોણે છે? થીટા કોણે. તો અંતિમ પોલેરોઇડ માંથી નિર્ગમન પામતા કે નીકળતા પ્રકાશની તીવ્રતા, એટલે આમાંથી ક્રમ જાળવવો હોય તો જાળવી લ્યો. આને 2 કહીએ, આને 3 કહીએ. એટલે આમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I3 શોધવાનું. I3. ચાલો, હવે એક વસ્તુ નક્કી છે કે અધ્રુવીભૂત પ્રકાશ કોઈ પોલેરોઇડ પર આપાત કરીએ તો એમાં નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા પેલામાંથી છે I1, એ આના કરતા હંમેશા અડધી હોય. એટલે I0/2. ચાલો, આપણે પેલા આ વાત કરશું. બરાબર? પ્રથમ પોલેરોઇડ માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા, ચાલો, એ નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાને I1 કહું. તો I1 બરાબર પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો તો હંમેશા અડધું નીકળે. થશે આટલું? ચાલો, હવે થીટા કોણે આપાત થશે ને, એટલે આમાંથી નીકળતા પ્રકાશના કિરણ આની સાથે થીટા કોણે આપાત થાય. બરાબર? ચાલો, તો બીજા પોલેરોઇડ માંથી માલસના નિયમ મુજબ જવાનું. બીજા પોલેરોઇડ માંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા, એ પ્રકાશની તીવ્રતાને હું I2 કહું. બરાબર, એના પર આપાત I1 ઇન્ટુ cos². બંને દગક્ષ વચ્ચેનો કોણ કેટલો? આની દગક્ષ અને આની પોતાની દગક્ષ વચ્ચેનો કોણ થીટા, એટલે ઇન્ટુ cos² થીટા થશે આટલું. પણ I1 કેટલા છે? I0/2 cos² θ.
થીટા. ચાલો હવે આનો વિચાર કરીએ. એટલે આમાંથી નીકળતું પ્રકાશ, આમાંથી નીકળતા ઈ સદીશો આ રીતે આપાત થશે. આમ નીકળવાના ને એમ. ચાલો આ રીતે આપાત થશે. તો આ કોણ કેટલો થાય? આ કોણ, ચાલો આ બાજુ થીટા હોય તો આ બાજુનો કોણ કેટલો થાય? કારણ કે આ ને આ બાજુ પરસ્પર લંબ છે, એટલે આ 90 માઇનસ થીટા, એટલે આ કોણ કેટલો થશે? 90 માઇનસ થીટા થશે આટલું. ચાલો એમાં નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાને હું શું કહું? I3. ચાલો પોલેરોઇડ 3 માંથી હવે ટૂંકમાં લખી દઈએ. પોલેરોઇડ 3 માટે, પોલેરોઇડ 3 માટે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I3 બરાબર એમાં આપાત પ્રકાશ I2 cos સ્ક્વેર, અને ખૂણો કેટલો ગણાય? કારણ કે એના પર આપાત પ્રકાશ આ કોણે આપાત થાય અને એની દગક્ષા, તો વચ્ચેનો કોણ 90 માઇનસ થીટા, અને 90 માઇનસ થીટા હોય તો વિધેય બદલાઈ જાય. ચાલો એટલે આ તમારું પદ I2 કયું વિધેય આવી જશે? સાઇન સ્ક્વેર થીટા થઈ જશે. 90 માંથી બાદ થાય કે 90 માં ઉમેરાય તો વિધેય બદલાઈ જાય. ચાલો હવે ઉપરથી I2 ની કિંમત મૂકી દો. ઉપરથી આ જે I2 છે તેની કિંમત અહીંયા મૂકી દો. તો I2 ની જગ્યાએ આપણે શું મૂકશું? I0 બાય 2, I0 બાય 2 અને cos સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. હવે સાઇન 2 થીટા જોઈતું હોય તો તમારે, આપણને ખબર છે સ્ક્વેર ઉપર કરી નાખો તો cos થીટા સાઇન થીટા, એટલે તમારે શું કરવાનું? I0 બાય 2 અંશ અને છેદમાં 4 વડે ગુણી દો. 4 વડે એટલે 4 અંશ અને છેદમાં 4 વડે cos સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા થશે. ચાલો આખાના કૌંસનો વર્ગ કરી નાખો, એટલે આ પેલું પદ તમારું શું આવશે? માટે I3 બરાબર I0 બાય 8. ચાલો આ કોનો વર્ગ થશે? તો 4 નું વર્ગમૂળ 2, ઉપર વર્ગ કર્યો એટલે વર્ગમૂળ ને. ચાલો આનું વર્ગમૂળ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. પણ આને શું કહેવાય? સાઇન 2 થીટા ને. તો I3 બરાબર શું આવે? I0 બાય 8 અને સાઇન 2 થીટા નો વર્ગ. આ તમારો જવાબ. ચાલો એટલે એ લોકોએ સાઇન સ્ક્વેર 2 થીટા લખ્યું છે, તો આમ લખો તોય ચાલે. સાઇન સ્ક્વેર 2 થીટા. ચાલો આ રીતે લખેલું, તે રીતે લખો. કયો ઓપ્શન આવે તમારો? એ. 13મો MCQ જુઓ. I અને 4I જેટલી તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ પ્રકારના તરંગો એકબીજા પર સંપાત થાય છે તો પરિણામી તરંગની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા. ચાલો તમને I1 બરાબર I આપેલા છે અને I2 બરાબર 4I આપેલા છે. તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા શોધવાની બે રીતે મળે. આપણે એમાં સરળ રીતે લઈ લઈએ. ચાલો I મેક્સિમમ નું સૂત્ર તમને ખબર છે, તો I મેક્સિમમ નું સૂત્ર તમને ખબર છે A1 પ્લસ A2 હોલ સ્ક્વેર. તમારે શું શોધવાનું છે? મહત્તમ અને, તો પરિણામી તરંગની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા. ચલો મહત્તમ તીવ્રતા માટે આટલું આવે. અને બીજી એક વસ્તુ આપણને ખબર છે કે I ચલે છે A સ્ક્વેર, તો એ બંને બાજુ વર્ગમૂળ કાઢું તો એ ચલે છે શું લખાય? √I થશે આટલું. ચાલો આના પરથી I મેક્સિમમ તમને શું મળે? તો I મેક્સિમમ, ચાલો આ તમારું પદ આવે √I1 પ્લસ √I2
હોલ સ્ક્વેર થશે આટલું. ચાલો √I1 એટલે કોનું વર્ગમૂળ, અને પેલા સૂત્રથી જાવ તોય ચાલે હો. I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 √I1 I2 cos થીટા, એ સૂત્રથી થાય, પણ એના કરતા આ રીત સરળ પડે. ચાલો I1 તરીકે આપણે I લઈ લઈએ, પ્લસ I2 તરીકે 4I રૂટમાં આખાનો વર્ગ. ચાલો તો આ તમારું પદ થાય I. 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2 √I નો વર્ગ. ચાલો √I 2 ને 1 3 વખત થાય એટલે 3 √I નો વર્ગ. ચાલો 3 નો વર્ગ 9 અને √I નો વર્ગ એટલે I. તો મહત્તમ તીવ્રતા આટલી મળે. ચાલો લઘુત્તમ તીવ્રતા માટે શું કરશું? તો વચ્ચે માઇનસ, ખબર છે ને, A1 માઇનસ A2 હોલ સ્ક્વેર, એટલે વચ્ચે માઇનસ. માઇનસ હોય તો અહીંયા બી વચ્ચે માઇનસ, એટલે તમારું આ પદ આવે. ચાલો I1 માઇનસ I2 રૂટમાં સ્ક્વેર. ચાલો ડાયરેક્ટ લખી દઈએ, આ બધું આ થશે ને, એટલે અહીંયા તમારું -2 આવે, એટલે આ તમારું I. ચાલો √4I વચ્ચે માઇનસ ને, વચ્ચે માઇનસ, √4I એટલે 2 √I નો વર્ગ. ચાલો 2 માંથી 1 જાય એટલે 1, મોટી સંખ્યા નિશાની એટલે માઇનસ, -√I નો વર્ગ, માઇનસ નો વર્ગ એટલે પ્લસ, અને √I નો વર્ગ એટલે I. આ તમારો જવાબ. એટલે આપણો જવાબ કયો આવશે? ચાલો 9I અને 9I અને I. ચાલો આપણો જવાબ D. 14મું MCQ જોવો. શું કીધું વાંચો? યંગના 2 સ્લિટના પ્રયોગમાં સોડિયમ પ્રકાશ વાપર્યો હોય તો 92 શલાકાઓ દેખાય છે. તો એટલે 58-98 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ માટે 92, તો 54-61 તરંગ લંબાઈ માટે કેટલી શલાકા દેખાય? હમણાં આપણે કરી ગયા. ચાલો શું આવે? N1 λ1, N2 λ2. ચાલો N1 કેટલા છે? 58-98. આ N1 સોરી, કેટલી શલાકા દેખાય છે? 92. અને કેટલી તરંગ લંબાઈ માટે? 58-98. ચાલો N2 શોધવાના. 58-98 N2 શોધવાના, અને 54-61. ચાલો એંગસ્ટ્રોમમાં N2, તો N2 કેટલા મળશે? ચાલો 58-98 ગુણ્યા 92 અને છેદમાં જશે 54-61. કેટલી શલાકા મળે? ચાલો 99. પૂર્ણ સંખ્યા લેવાય, એટલે પૂર્ણાંક સંખ્યા તરીકે N2 કેટલા વિસ્તારમાં 99 પૂર્ણાંક શલાકાઓ મળે. ચાલો હવે 15મું MCQ જુઓ. પ્રકાશ તરંગ એ 24 × 10⁻5 સેન્ટીમીટરની સ્લીટ પર આપાત થાય છે, એટલે સ્લીટની પહોળાઈ આપેલી છે. ચાલો 24 × 10⁻5 સેન્ટીમીટર, એટલે 24 × 10⁻5 અને મીટરમાં ફેરવવા માટે 2 7 મીટર આપાત થાય છે. બીજી અપ્રકાશિત શલાકાથી, ચાલો બીજી અપ્રકાશિત શલાકાનું, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બીજી અપ્રકાશિત શલાકાનું કેન્દ્રીય મહત્તમ થી કોણીય સ્થિતિ 30, એટલે તમને પરિસ્થિતિ આવી કીધી છે. ચાલો આ રીતે, એટલે આ મધ્યસ્થ, આ પ્રથમ, આ દ્વિતીય. ચાલો આ બીજી અપ્રકાશિત શલાકાનું કોણીય અંતર આપેલું છે, અને
ચાલો એ કોણીય અંતર આપેલું છે કેટલું 30°. કોણીય અંતર આપેલું છે તો પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? ચાલો પ્રકાશની તરંગ લંબાઈ શોધવાનું. અપ્રકાશિત એટલે આ તમારું વિવર્તન છે. વિવર્તનમાં આપણને સૂત્ર ખબર છે, ખૂણો આપેલો છે એટલે આ બાજુ લઈએ ડી સાઇન થીટા, પદ તફાવતનું સૂત્ર ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ એન લેમડા, અપ્રકાશિત માટે ન્યૂનતમ માટે, ન્યૂનતમ કહેવાય આને. ચાલો એન બરાબર કેટલા લેવાના છે? 2 લેતા. તો આ તમારું સૂત્ર આવે, ચાલો ડી 24 × 10⁻⁷. ચાલો સાઈન થીટા 30. ખરેખર આટલો બધો કોણ ન હોય પણ આમાં છે તો આપણે લઈ લઈએ. ચાલો દ્વિતીય ક્રમ હોવાથી n બરાબર 2 લેવાનું અને લેમડા શોધવાનું. માટે લેમડા બરાબર 24 × 10⁻⁷ સાઈન 30 1/2 અને છેદમાં જાય 2. 2 ને 2 4, 6. તો 6 × 10⁻⁷ મીટર. એંગસ્ટ્રોમમાં ફેરવીએ તો કેટલા એંગસ્ટ્રોમ? 6000. ચાલો આ તમારો જવાબ. 16મો MCQ જુઓ. શું કીધું વાંચો. કાચના સ્લેબ પર ધ્રુવીભવન કોણે આપાત થતો સામાન્ય પ્રકાશ 22° વિચલન અનુભવે છે. તો આ કિસ્સામાં વક્રીભવન કોણનું મૂલ્ય ખાલી જગ્યા. કાચનો સ્લેબ અને ધ્રુવીભવન કોણ હોય એટલે આ બ્રુસ્ટર કોણ કે ધ્રુવીભવન કોણ એટલે એના બધા દાખલા આ મેથડથી થાય. ચાલો બરાબર. કાચના સ્લેબ પર ધ્રુવીભવન કોણે આપાત થતો સામાન્ય પ્રકાશ. આકૃતિ દોરી દઈએ. ધારો કે આ આપાત પ્રકાશ, આ આપાત બિંદુ, અને ધ્રુવીભવન કોણે આપાત થાય એટલે થીટા પી. અને જો કાચનો સ્લેબ ન આવેલો હોત તો એનો મૂળ માર્ગ આ હોત. બરાબર. પણ સ્લેબમાં પ્રવેશે એટલે લંબ તરફ વળશે એટલે એનો નવો માર્ગ હવે આ થશે. આ તમારું વક્રીભૂત કિરણ કહેવાય. આટલું મૂળ માર્ગેથી શું થયું? વિચલન. આ તમારો વક્રીભવન કોણ. અને જ્યારે આપાત કોણ ધ્રુવીભવન કોણ થઈ જાય ને એટલે આ જે તમારું કિરણ છે આ કયું? વક્રીભૂત કિરણ. આ એક કન્સેપ્ટ કાયમ યાદ રાખજો. વક્રીભૂત કિરણ એ પરાવર્તિત કિરણને હંમેશા લંબ બને છે. આ તમારું પરાવર્તિત કિરણ. બરાબર. તો પરાવર્તિત કિરણ એ આ કિરણને હંમેશા લંબ બને છે. અને પરાવર્તનના નિયમ મુજબ જો આપાત કોણ થીટા પી બને તો પરાવર્તિત કોણ બી થીટા પી બને. અને બીજું શું આપેલું છે વાંચો જોઈ. 22° વિચલન અનુભવે છે. તો વક્રીભવન કોણનું મૂલ્ય કેટલું? ચાલો વિચલન કોણ એટલે અહીં વિચલન કોણ એટલે ડેલ્ટા 22°. તો વક્રીભવન કોણ એટલે R શોધવાનો. ચાલો આપણે શું કરીએ, આ જે ઊભી લાઈન છે ને x થી y, ચાલો x y સમતલ માટે, ચાલો xy સમતલ માટે આખો કોણ કેટલો આવે? 180 ને. અહીંયાથી આખો કોણ 180. ચાલો 180 માં કયા કોણ આવે? તો થીટા પી. અને તમારે જોઈએ છે શું? વક્રીભવન કોણ ને. ચાલો 180 માં કયા કોણ આવે? થીટા પી પ્લસ પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ 90 પ્લસ R. બરાબર.
ચાલો તો આર શોધવાનું, આ 90 આમાંથી બાદ થાય માટે થીટા પી પ્લસ આર બરાબર 90 માટે આર બરાબર કેટલા 90 માઇનસ થીટા પી, પરિણામ નંબર આપો 1. હવે આ થીટા પી એટલે કોનો સરવાળો, તો ડેલ્ટા પ્લસ આર થાય ને. ચાલો પરંતુ થીટા પી બરાબર થીટા પી એટલે આ લાઈન અને આ લાઈન, થીટા પી એટલે કોનો સરવાળો, તો આર પ્લસ ડેલ્ટા. ચાલો ઉપર મૂકી દો બરાબર, આર પ્લસ ડેલ્ટા થશે આટલું, એટલે થીટા પી એટલે આર પ્લસ ડેલ્ટા. ચાલો માટે આર ઇઝ ઇક્વલ ટુ 90 અને થીટા પી ની જગ્યાએ આપણે મૂકી દેશું આર પ્લસ ડેલ્ટા. ચાલો આર 90 માઇનસ આર માઇનસ ડેલ્ટા, આર આ બાજુ જાય એટલે 2r, તો 2r બરાબર 90 માઇનસ ડેલ્ટા કેટલા 22. ચાલો સાદુરૂપ આપીએ તો 90 માઇનસ 22 અને ભાગાકારમાં લઈ જઈએ 90 માઇનસ 22 છેદમાં જશે 2 તો 34 અંશ. ચાલો એટલે તમારો વક્રીભવન કોણ કેટલો હશે 34 અંશ. આ તમારો જવાબ. 17મું MCQ જુઓ, શું કીધું વાંચો. ટેલિસ્કોપમાં લેમડા બરાબર 4000 એંગસ્ટ્રોમ, લેમડા 1 કયો ને એને, અને લેમડા 2 6000 વિભેદન શક્તિનો ગુણોત્તર. ચાલો રિઝોલ્યુશન પાવર, વિભેદન શક્તિનું સૂત્ર તમને ખબર છે 1.22 લેમડા અને ડી બરાબર. ટેલિસ્કોપ એકનો એક જ, એમાં આપાત પ્રકાશની તરંગ લંબાઈ બદલો છો એટલે રિઝોલ્યુશન પાવર બદલાય, એટલે આરપી ચલે છે 1 લેમડા. ચાલો ગુણોત્તર લઈ લઈએ, લેમડા 1 લેમડા 2 ને અનુરૂપ વિભેદન શક્તિનો ગુણોત્તર લેવાનો છે. ચાલો એટલે આરપી 1 બાય આરપી 2, તો વ્યસ્ત ચલન એટલે લેમડા 2 બાય લેમડા 1. ચાલો લેમડા 2 કેટલા 6000 અને લેમડા 1 કેટલા 4000. ચાલો કેન્સલ થાય એટલે તમારો જવાબ આવે 3/2. ચાલો આ તમારો જવાબ. આગળ 18મું MCQ જોવો. શું કીધું વાંચો. એક જ તરંગ અગ્ર પર એકબીજાથી એક અંતરે આવેલા કણો વચ્ચેનો કડા તફાવત ખાલી જગ્યા હોય. ચાલો એક જ તરંગ અગ્ર પરના, એક જ હાઇગેન્સનો સિદ્ધાંત, તરંગ અગ્ર પરના બધા જ કણોની કડા સમાન હોય, કડા સમાન હોય બરાબર. તો એક જ તરંગ અગ્ર પર એકબીજાથી એક અંતરે આવેલા કણો વચ્ચેનો કડા તફાવત કેટલો 0. ચાલો માટે કડા તફાવત, કડા સમાન, દાખલા તરીકે એક કણની પાઈ હોય તો બીજાની પણ પાઈ જ હોય, તો કડા તફાવત કેટલો 0. ચાલો આ એક થિયરિકલ MCQ હતું, એ જરા ધ્યાન રાખવાનું. 19મું જોવો. બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર આપેલો છે. બે તરંગની તીવ્રતાનો ગુણોત્તર એટલે I1 I2 કેટલો આપેલો છે 1/9. આ ટાઈપના MCQ ઘણા આવશે. તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર જણાવો બરાબર. ચાલો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર જણાવો એટલે I maximum બાય I minimum. ચાલો I maximum બાય I minimum. તો તમને સૂત્ર ખબર છે
a1 a2 હોલ સ્ક્વેર અને a1 માઇનસ a2 હોલ સ્ક્વેર. ચાલો આમાં I1 બરાબર 1 બરાબર. ચાલો I1 1 ને I2 કેટલા 9 થશે ને. ચાલો અને આનું સૂત્ર હમણાં તમને મેં કીધેલું છે. આ તમારું કેટલું કહેવાય રૂટ. આગળ આપણે એક MCQ જોઈ ગયા રૂટ I2 નો વર્ગ. ચાલો નીચે રૂટ I1 માઇનસ રૂટ I2 નો વર્ગ. ચાલો રૂટ I1 એટલે કેટલા I1 એટલે 1. ચાલો પ્લસ 9 નો વર્ગ અને નીચે 1 માઇનસ 9 નો વર્ગ. ચાલો આનું વર્ગમૂળ 1 પ્લસ 9 સોરી 9 નું વર્ગમૂળ 3. ચાલો 1 માઇનસ 3 નો વર્ગ. ચાલો ઉપર કેટલા થશે ઉપર થશે 3 ને 1 4 અને બંનેનો વર્ગ છે તો આખાનો વર્ગ કરી દો. ઉપર થશે 3 ને 1 4 નીચે 3 માઇનસ 1 એટલે 2. ચાલો 2 ભાગ ચાલે તો -2 નો વર્ગ. તો આ તમારો જવાબ કેટલો આવે 4/1. ચાલો આ તમારો જવાબ. આમાં એક વધારાનું યાદ રાખજો સલાકાની દ્રશ્યતા. તો એનું સૂત્ર છે I મેક્સિમમ I મિનિમમ અપોન I મેક્સિમમ પ્લસ I મિનિમમ. આ જરા યાદ રાખજો. ચાલો આગળ 20મું MCQ જુઓ. એકરંગી પ્રકાશનું કિરણ 5 મિલીમીટર જાડાઈની કાચની પ્લેટમાંથી પસાર થાય છે. આની જાડાઈ આપેલી છે 5 મિલીમીટર. ચાલો એકરંગી પ્રકાશનું કિરણ આમાંથી પસાર થાય છે અને આ તરંગ લંબાઈને અનુરૂપ કાચનો વક્રી ભવનાંક 1.5 એટલે આનો વક્રી ભવનાંક આપ્યો છે 1.5. તો કાચની પ્લેટની પ્રકાશીય જાડાઈ કેટલી હશે? હવે મેં તમને આગળ હમણાં સમજાવ્યું છે. ચાલો આગળ હમણાં સમજાવ્યું. ધારો કે આ બે સ્લીટ S1 અને S2 આ મધ્યસ્થ સલાકા બરાબર. ચાલો તમે ખરેખર પેલા મધ્યસ્થ પ્રકાશિત સલાકા લંબ દ્વિભાજક પર મળે. હવે ધારો કે તમે ઉપરના માર્ગમાં કાચની તકતી મૂકો તો મધ્યસ્થ સલાકા ઉપર ખસી જાય બરાબર. કાચની તકતી ઉપર મૂકી તો ઉપર ખસે. ચાલો આ જગ્યાએ એટલે આનું આટલું સ્થળાંતર થયું. એ સ્થળાંતરને હું શું કહું x. કાચની તકતી આપણે અહીંયા મૂકી એ તકતીની જાડાઈ t કહીએ અને વક્રી ભવનાંક n. હવે આમાં તફાવત ક્યાં આવ્યો? તો આમાં જ આવે છે જુઓ. કારણ કે આમાં t જેટલી જાડાઈ શેમાં આવે છે? હવામાં કપાય. હવાનો વક્રી ભવનાંક 1 બરાબર. બાકીનો બહારનો તકતી બહારનો ભાગ છે તો બંનેમાં સેમ રહેવાનો. પદ તફાવત અહીંયા જ આવે છે એટલે આનો પદ તફાવત કેટલો થાય? nt. આને પ્રકાશીય પથ કહેવાય. આ પ્રકાશીય પથ અને ભૌમિતિક પથ અહીંયા તો અવાજ છે એટલે વક્રી ભવનાંક 1 ને. તો આનો પથ કેટલો? t. 1 × t એટલે t. તો પદ તફાવત આપણે કેટલો મળતો એ આપણે આગળ જોયું. પદ તફાવત કેટલો મળે આગળ આપણે સૂત્ર લખાવ્યું. ચાલો t કોમન નીકળે n-1 ખબર છે ને. તો આમાં t × 1 એને ભૌમિતિક પથ કહેવાય, nt ને પ્રકાશીય પથ કહેવાય. તો અહીં પ્રકાશીય પથ એટલે કયો ગુણાકાર? અને આને પદ તફાવત કહેવાય, આને પ્રકાશીય પથ કહેવાય. આને કયો કહેવાય? પ્રકાશીય પથ. આને ભૌમિતિક પથ અને આને પદ તફાવત કહેવાય. તમને અહીંયા પ્રકાશીય પથ કીધો છે.
ચાલો, તો પ્રકાશીય પથ એટલે કોનો કોનો ગુણાકાર? વક્રીભવનાંક ગુણ્યા પ્લેટની પહોળાઈ. ચાલો, તો 1.5 ગુણ્યા ટી કેટલા છે? 5. 15 50 75 એટલે 7.5 મિલીમીટર. આ તમારો જવાબ. તો પ્રકાશીય પથ 7.5 મિલીમીટર આવે. ચાલો, 21મું એમસીક્યુ. શું કીધું વાંચો? યંગના પ્રયોગમાં એ કિરણના માર્ગમાં ટી જાડાઈની 1.5 વક્રીભવનાંક વાળી પારદર્શક પાતળી પ્લેટ મૂકતા મધ્યસ્થ સલાકાને સ્થાને 5મી પ્રકાશિત સલાકા મળે છે. એટલે આને સ્થાને 5મી એટલે કેટલું સ્થળાંતર થયું? 5 જેટલું. તો ટી કેટલા? ચાલો, ટી નું સૂત્ર આપણે હમણાં આગળ લખાયું છે. ટી બરાબર, આનું આપણે સૂત્ર શું લખતા ખબર છે ને? XND/D બરાબર. તો ટી બરાબર શું? XND n-1. XN શું છે ખબર ને? મધ્યસ્થ સલાકાનું સ્થળાંતર. તો મધ્યસ્થ સલાકાની જગ્યાએ કેટલામાં ક્રમની આવી ગઈ છે? 5મા ક્રમની પ્રકાશિત. એટલે મધ્યસ્થ સલાકા કેટલો ક્રમ ખસે છે? 5 ક્રમ. ચાલો, સલાકાની પહોળાઈનું સૂત્ર આપણને ખબર છે, λD/d. અને આ એક સલાકા, એવી 5 સલાકા ખસે તો × 5. એટલે XN તરીકે તમારે કેટલા લેવાના? 5 λD/d. અને બાકી રહેશે D/D n-1. ચાલો, થશે. આ જરા યાદ રાખજો, નવા કન્સેપ્ટનો દાખલો. એટલે તમે ઉપરના માર્ગમાં કાચની તકતી મૂકો તો મધ્યસ્થ સલાકા ઉપર ખસે ને ઉપર ખસે એટલે એની જગ્યાએ અન્ય કોઈ ક્રમની સલાકા આવી જાય. અત્યારે મધ્યસ્થ સલાકાની જગ્યાએ 5મી પ્રકાશિત સલાકા આવે. મતલબ કે 5 સલાકા ખસી. એક સલાકાની પહોળાઈ આટલી હોય તો 5મી પહોળાઈ ગુણ્યા 5 એટલે સ્થળાંતર કેટલું થયું? આનો 5 ગણું. એટલે XN બરાબર 5 λD/d. ચાલો, ડી કેન્સલ થાય, ડી કેન્સલ થાય. કિંમત મૂકી દો 5. લેમડા કેટલું છે જોવું જોઈએ? 5. ચાલો, તરંગ લંબાઈ કેટલી આપેલી છે? 600 નેનોમીટર. એટલે 6 ગુણ્યા 10⁻⁹. ચાલો, વક્રીભવનાંક કેટલો છે? 1.5 -1. ચાલો, એટલે આ તમારું થશે 6 × 5 = 30 ગુણ્યા 10⁻⁹. અને 0.5 એટલે 1/2. 2 ઉપર જાય બરાબર. 2 ઉપર જાય તો 3 દુ 6 60 10⁻⁹ મીટર. ચાલો, એટલે આ કેટલા આવે? 60 ગુણ્યા 10⁻⁹. એટલે તમારે ઓપ્શન અનુરૂપ બનાવવા માટે માઇક્રોમાં લાવી દો. માઇક્રો એટલે 10 ની કેટલી જોઈએ? 6 ને? ચાલો, 1 2 અને 1 0 આટલા માઇક્રોમીટર. ચાલો, 0. એટલે આમાં આપણે ભૂલ કરેલી છે. 600 નેનોમીટર છે ને? 600 નેનોમીટર એટલે આમાં ભૂલ થઈ આપણે છે. ચાલો, 600 ગુણ્યા 10⁻⁹. એટલે 10⁻⁹ માંથી આ 2 કાઢ નાખો એટલે 10⁻⁷. આપણી આ ગણતરીમાં ભૂલ છે. ચાલો, 10⁻⁷. 10⁻⁷ એટલે 6 ઘાત કરો બરાબર માઇક્રો માટે. તો આ કેટલા થશે? ચાલો, 6 માઇક્રોમીટર થશે ને આટલું. આ આપણો જવાબ.